શ્રેષ્ઠ બેઠક ગણવામાં આવે છે અને આ એ બેઠક છે કે જ્યાં થોડા સમય પહેલા નાણામંત્રી હતા એ પૂર્વ નેતા પણ અહીંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને આ બધાની વચ્ચે એક પછી એક ચહેરાઓ આવી રહ્યા છે। પ્રીતિ, ત્રિકમભાઈ શું કહેશો? ફોન આપને આવ્યો છે, પહેલી પ્રતિક્રિયા શું આપની? મારી એક તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ અને આદરણીય મુખ્યમંત્રી અને આદરણીય મોદી સાહેબ જેમણે આ જવાબદારી માટે પસંદ કર્યા છે, એટલે એમનો બધાનો પાર્ટીનો સૌનો આભાર માનું છું। સાહેબ, શિક્ષક અને મંત્રી જવાબદારી કઈ રીતે જોશો? ચોક્કસપણે ઓલું નાના ફ્લક ઉપર હતું, હવે મોટા ફ્લક ઉપર કામ કરવાનું છે। વાત તો એક છે, ઓલું માઇક્રો કામ હતું, હવે આ મેજર કામ છે અને એ બધાના સહકારથી બધાનો રાય લઈને કામ કરશું। સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે। અગાઉ આપે સ્થાનિક સંગઠનની વાત હોય કે પછી જિલ્લા પંચાયતની વાત હોય તેમાં પણ આપે કામ કરેલું છે અને હવે મંત્રી બનશો। વિસ્તારની વાત કરીએ તો કયા એવા મહત્વના પ્રશ્નો છે કે જેને હવે તમે ન્યાય આપવા પ્રયત્ન કરશો? ચૂંટણીની વાત જો કરું તો ચૂંટણીનો ડર કોને હોય કે જેને પોણા 5 વર્ષ સુધી લોકો વચ્ચે ન ગયા હોય એને ચૂંટણીનો ડર હોય। જે દરરોજ લોકો વચ્ચે રહેતા હોય, લોકો સાથે રહેતા હોય, લોકોની રોજબરોજની મુશ્કેલીઓમાં, પ્રશ્નોમાં સાથે રહેતા હોય, એમને ચૂંટણીનો ડર ન લાગે। ભારતીય જનતા પાર્ટી સામૂહિક જવાબદારીમાં માનનારી પાર્ટી છે ને સામૂહિક રીતે જવાબદારીને ભાગે સરકારના અનેકવિધ કામ કરો, ગણાવવા તો ગણી ન શકાય એટલા બધા કામો છે। સાહેબ, તમે માત્ર એક જ્યોતિગ્રામ તમે ગામડામાં જઈને પૂછો, એક માત્ર જ્યોતિગ્રામની વાત હોય કે 108ની વાત હોય, એ પ્રકારના જે કામો છે એ લોકોના ખૂબ ચીર સ્મૃતિમાં રહે એવા કામો છે અને એના આધાર ઉપર સરકાર કામના આધાર ઉપર મત માંગે છે। ત્રિકમ છાંગા જ્યારે શિક્ષક હતા ને જે સાદગી હતી, મંત્રી બન્યા બાદ પણ આ યથાવત રહેશે? ચોક્કસપણે પરિવર્તન ક્યાંય આવે નહીં। પરિવર્તન આવે માત્ર વિચારમાં, આચારમાં, વ્યવહારમાં પરિવર્તન આવે, જીવનમાં કોઈ પરિવર્તન ના આવે। એ પરિવર્તન તમે આવી શકો, મારો ઘર જોઈ શકો છો, બેંક બેલેન્સ આપી દઉં, હું અત્યારે 20 વર્ષથી જાહેર જીવનમાં છું ને, 25 વર્ષથી, ક્યારે પરિવર્તન ના આવે। તો જે પ્રમાણે ત્રિકમ છાંગા જે છે તે કહી રહ્યા છે કે તેમને જવાબદારી સોંપવામાં આવી છે। હાલ કચ્છના તમામ ધારાસભ્યો છે તે અહીં પહોંચ્યા છે અને તેમને શુભેચ્છાઓ તેમના દ્વારા પાઠવવામાં આવી રહી છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। તો એક બાદ એક જે ધારાસભ્યોને ફોન આવી રહ્યા છે તે પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે, ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને આગામી સમયમાં સારી રીતે કામગીરી કરશે, જે પણ ખાતું સોંપવામાં આવશે તે વાત કરી રહ્યા છે।